વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની આગમન યાત્રા 22 ઓગસ્ટ 2026ના રોજ યોજાશે। આ યાત્રા સાંજે 6 વાગ્યા કલાકે સરદાર એસ્ટેટ ખાતે મૂર્તિકાર શ્રી અશોકભાઈ અજમેરીના કારખાનેથી પ્રસ્થાન કરશે। ગણેશ ભક્તો, ગણેશ મંડળો અને હિન્દુ સંગઠનોને આ યાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। યાત્રા દરમિયાન ભક્તો દ્વારા જય ગણેશ અને જય શ્રી રામના નારા લગાવવામાં આવશે। આ યાત્રા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણીની શરૂઆત તરીકે માનવામાં આવે છે, જે ભક્તો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ છે। ક્રિશિલ ગાંધીની 24 ન્યૂઝ ઓફ વડોદરા। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। માંડવીથી લેરીપુરા દરવાજા પાસે એક આતશબાજીનો ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ત્યારબાદ ગણેશ બાપાનું આગમન નીચ મંડપે જશે। આ આગમન યાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હિલ સાઉન્ડ, જેમાં 12 વર્ષની દીકરી ડીજેનું તાલ વગાડવાની છે। જોડે જોડે ગાંધર્વ ઢોલ, એકદંત પાયરોટેકનિક, જોડે એસ.એન. નિહાલ બેન્જો પાર્ટી અને સરસ્વતી નાસિક ઢોલ એ ભવ્ય આકર્ષણનું કેન્દ્ર છે। હું સચિન પાટડિયા, પ્રતાપ મરઘાણીપુર સાર્વજનિક ગણેશ ઉત્સવ, જયભાઈ ઠાકુર, એમની પૂરી ટીમ, જોડે સહસંયોજક તરીકે ગૌરક્ષા સેવા સમિતિ જોડાઈ છે। અમે સૌ તમામ વડોદરાવાસીઓને, તમામ વડોદરાના ગણેશ મંડળોને, હિન્દુ સંગઠનોને આહ્વાન કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ ભાવભર્યું કે આ યાત્રામાં જોડાવ અને ભવ્યથી ભવ્ય યાત્રા આપણે બનાવીએ। જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા।